ભાવનગર હીરા બજારમાં ચીટર ટોળકીનો ખોફ. પાલિતાણા ડાયમંડ એસોસિએશન પહોંચ્યું આઈજી કચેરી. પાલિતાણા ડાયમંડ એસોસિએશનની ટીમ પાલિતાણા ભોગ બનનાર મેન્યુફેક્ચર વેપારીઓ તેમજ ભાવનગરના વેપારીઓ દ્વારા આઈજી ઓફિસનો ઘેરાવ કરીને રેન્જ આઈજી ગૌતમ પરમારને રજૂઆત કરી. હીરા બજારમાં ચીટિંગ કરી ભાગી જતા આરોપીઓની ટોળકી રાજકીય વગ ધરાવતી ચીટિંગ ટોળકી ભેગી મળીને ફરિયાદી વેપારીઓને બોલાવી ફોસલાવી ધમકાવી પોલીસનો ડર બતાવી પોતાની વગ ચલાવી વેપારીઓને 60 થી 80% ચૂકવણું આવે તેમ હોવા છતાં પણ આરોપીઓ સાથે મળીને 15 થી 20%માં પતાવટ કરાવે છે. અને જો કોઈ વેપારી ચૂકવણું લેવાની ના પાડે અને પોલીસ ફરિયાદ કરવા જાય તો ઘનશ્યામભાઈ ગોરસિયા પોતાની વગ લગાવી વેપારીઓની ફરિયાદમાં અડચણ ઊભી કરે છે અને કાર્યવાહી આગળ વધવા દેતા નથી તેવા આક્ષેપ ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામભાઈ ગોરસિયા પર લગાવવામાં આવ્યા હતા. પાલિતાણા ડાયમંડ એસોસિએશન પ્રમુખ માધુભાઈ. આજે શું તમે રજૂઆત કરવા માટે આવ્યા છો? આજે અમે રજૂઆત એ માટે આવ્યા છીએ કે ભાવનગરની અંદર જે વેપારી માર્કેટની અંદર જે શીટર વેપારીઓ છે એણે અમારા પાલિતાણાના મેન્યુફેક્ચર વેપારીઓનું શીટિંગ કરેલું છે આજથી લગભગ 3 મહિના પહેલાં. 80 દિવસ થઈ ગયા છે, 80 દિવસ જેવું. એના માટે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. અમે અગાઉ પણ બધા પોલીસ સ્ટેશનમાં એ ડિવિઝનમાં એમાં ફરિયાદ કરેલી છે પણ એની કાર્યવાહી કાંઈ હજી સુધી આગળ ચાલી નથી. ચીટિંગમાં ટોળકી ચીટિંગ કેવું કરે? ચીટિંગમાં તો વેપારીઓને ફસાવે છે કે કાંઈ પણ એને પાનમાં લે અને ભોળવીને હીરા લઈ લે અથવા તો એના ભાવ કરતાં થોડો ભાવ વધારે ભરીને લઈ લે અને પછી રફુ ચક્કર થઈ જાય છે. આવનાર સમયમાં કંઈ કાર્યવાહી નહીં થાય તો તમારું શું રહેશે? આવનાર સમયમાં જો આના વિશે કાર્યવાહી નહીં થાય કાંઈ પણ તો અમે હજી આનાથી આગળ પણ જવા તૈયાર છીએ. અમે ગાંધીનગર તો જઈ આવ્યા છીએ, સીએમને પણ મળી આવ્યા છીએ અને એસએમ સાહેબને પણ મળી આવેલા છીએ આના માટે. અને હવે પછી જો આના પછી જો આગળ કાંઈ કાર્યવાહી નહીં થાય તો અમે હજી ફરીને પણ આગળ જઈશું ત્યાં ગાંધીનગર સુધી. આ ટોળકીમાં કેટલા જણા છે? આ ટોળકીની અંદર અંદાજિત 4 થી 5 જણા છે. કેટલું ચીટિંગ થયું છે અત્યાર સુધીમાં વેપારીઓનું? આમ ગણો ને તો અમારું પાલિતાણાનું તો 45 લાખનું છે પણ છેલ્લા 2-3 વર્ષનું જોવો ને હીરા માર્કેટનું એમાં ભાવનગરના વેપારીઓનું પણ ઘણું બધું ચીટિંગ થયેલું છે જે 2019થી એમાં 4-5 જણા. એમાં આજે લગભગ મારી સાથે એ લોકોએ પણ રજૂઆત કરવા આવ્યા છે કે 2019માં એક ભાઈનું તો 3 કરોડનું ચીટિંગ થઈ ગયેલું છે. આ ભાવનગરના આ ચીટર ટોળકીમાં જ થયેલું છે પાછું, જેના વિરુદ્ધ અમે અત્યારે ફરિયાદ કરીએ છીએ ને એમ જ થયેલું છે. એમાં 3-4 જણા છે, માવજીભાઈ છે, ધર્મેશભાઈ છે, જયેશભાઈ છે, 4-5 વેપારીઓ છે એના જે અગાઉ 2-3 વર્ષની અંદર ચીટિંગ થયેલા છે.